એટલે ભાઈ ભાજપમાં વયા ગયા એટલે દૂધે ધોયેલા થઈ ગયા અને આનો ડામ કોળી સમાજને લાગ્યો છે મસ્ત મોટો 307 દાખલ કરવામાં આવી પોલીસ વાળા ફરિયાદી રાજુ કરપડાએ કેમ કોઈ તેમ ના કીધું કે પાટીદાર અને ક્ષત્રિય સમાજના કેસો પાછા ખેંચાઈ ગયા છે તો કેમ ભાઈ કડદા ગામમાં જે કોળી સમાજના આંદોલનકારીઓના ઉપર ગુના દાખલ થયા છે તે પાછા ખેંચવામાં આવે મહુવા 92 કે 92 જણા ઉપર 307 દાખલ કરવામાં આવે એ બધા ખેડૂતો જ હતા આજે એના 8 વર્ષ થઈ ગયા છે મારા અંદાજે હું ભૂલતો ના હોય તો હજી તારીખ ભરે છે આવા તો કઈક જગ્યાએ ખેડૂત ઉપર 307 જેવા ગંભીર ગુના દાખલ કરવામાં આવ્યા છે રાજુ કરપડાએ એક પણ વખત એવું કીધું હોય તો કયો કે પાટીદાર ને ક્ષત્રિયોના કેસો પાછા ખેંચાઈ ગયા કેમ કોઈ ઠાકોરના ખેંચાતા નથી આવું કઈ કીધું હોય તો તમે મને કયો હવે જ એના શબ્દો હશે તમે જોજો જેમ આકા કહે ને કે આને આ બોલવાનું છે એ જ બોલાશે બીજું કઈ બોલાશે નહીં રાજનીતિમાં જાઓ તો રાજનીતિ પણ બંધારણને આધીન હોય આ દેશ માટે સર્વોપરી આ દેશનું બંધારણ છે અને બંધારણ એવું કહે કે સમાનતા અને સમાન અવસર મળવો જોઈએ તો આ બાબતે ક્યારે પણ ચર્ચા નહીં દેવા માફ કરવામાં આવે છે ખેડૂતોના દેવા માફ કરવાની વાત પણ કરવામાં આવે છે પણ જે ભાગ્ય રાખે છે જે મજૂરી કામ કરે છે તે પણ ખેડૂત છે તેની પરિસ્થિતિ સામે કોઈ જોતું નથી એટલે કોળીના બધા દીકરાઓને હું કહેવા માંગુ સમસ્ત કોળી સમાજને કહેવામાં આવું કે રાજુ કરપડા હવે ક્યાંય ઊભો રહે ને ભાઈ ખરેખર કોળીનું લોહી હોય ને તો મત ન આપતા તમારામાં કોળીનું લોહી હોય તો રાજુ કરપડા ક્યાંય ઊભો હોય તો ભલા થઈને મત ન આપતા કેમ કે 307 જે કોળી ઉપર દાખલ થઈ ને ખોટી રીતે એમાં મુખ્ય ભૂમિકા કોની છે રાજુભાઈ કરપડાની એને શેઠ લગી આ ખેડૂતોની સાથે રહેવાની એની ફરજ હતી ભાઈને રેલો આવ્યો ભાઈને ભી પડી જેલમાં ગયા તકલીફ પડી એટલે કાંઈક ને કાંઈક સેટલમેન્ટ કરીને ભાજપમાં ભાઈ ગોઠવાઈ ગયા હવે ઓલાનું શું એ બધા તો એવા કે ચહેરાઓ